નારાયણ શ્રીમન શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન ભજમન નારાયણ 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 ભજમન નારાયણ બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે, અને જે સાંભળનારા એ પણ પરમેશ્વર પોતે જ છે. કબીર કુવા એક પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ન્યારે પાણી સબ મેં એક. શરીર નાના મોટા હોય, આકૃતિ ભલે જુદી જુદી હોય, પણ મારો નારાયણ એ તો સર્વની અંદર એક જ છે બાપ, જુદો નથી મારા બાપ. માનવ આપણને પરમાત્માની કૃપાથી માનવ શરીર મળ્યો. જન્મો જન્મથી વિષય વાસના પાછળ આપણે દોડી રહ્યા. જન્મો જન્મથી સતત સંસારના વિષય રસ, સંસારના પદાર્થો અને વાસનાઓ, મારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, અને આસક્તિ કે આ બધું મારું છે અને સારું છે. પણ બાપ, જે આપણે અનેક જન્મોથી અનેક જોનિયોમાં, અનેક જોનિયો, જે જોનિયો જેને આપણે અડીએ પણ નહીં એવી જોનિયોમાં મારો મન, મારો આત્મા રખડી રખડીને આવી. જ્યારે આ મન ત્રાસ પામે છે, દુઃખ ભોગવે છે, પીડા ભોગવે છે અનેક જોનિયોની, ત્યારે પરમાત્મા એને કૃપા કરી માનવ શરીર આપે છે. અને એ શરીર, સંતો મહાપુરુષો તો એમ કહ્યું છે કે હરિનું દ્વાર છે. આ શરીર એક હરિનું દ્વાર છે. આ શરીરથી જ મને અને તમને આ સંસારના બંધનમાંથી, સંસારના વિષયમાંથી, સંસારની વાસનાઓમાંથી ધીરે ધીરે એમાંથી મુક્ત થવા માટે કંઈક પ્રયત્ન કરજો, કંઈક પ્રયત્ન કરતા રહેજો. કે માનવ શરીર છોડ્યા પછી કોઈ મને અને તમને કોઈ હલકી જોની ન મળે, એના માટે કોઈ પ્રયત્ન કરો. સતત વિષય સુખ તો આપણે અનેક વાર ભોગવ્યા, પણ માનવ શરીર પરમાત્મા એટલા માટે આપ્યો કે હવે તું હરિભજન કર, હવે તું તારા વિષય રસને છોડી દે.
હવે નામ સ્મરણ કર, પરમાત્માના નામ સાથે એવી પ્રીતિ કર જેમ તમને પૈસો વાલો છે, બંગલો વાલો છે, ગાડીઓ વાલ્યો છે, દીકરા વાલા છે, પત્ની વાલી છે, એ બધા ઉપર તમે આટલો બધો મોહ રાખો છો, પણ થોડોક મોહ મારા હરિ ઉપર, મારા રામ ઉપર તમે એ મોહને થોડોક દિશા બદલાવી નાખો તો એ મોહ એક રામ રસ બની જાય. એ મારો રામ રસ બની જાય અને એ રસ જ્યારે મારા અને તમારા જીવનમાં ઉતરશે ત્યારે મારા બાપ કોઈ હરિ દૂર નથી અને હરિથી આપણે દૂર નથી. સત્સંગ એટલા માટે છે, જાગૃતિ કરવા માટે. સત્સંગનું કારણ એ છે કે તમે સૂતેલા છો તો જાગૃત થઈ જાઓ કે હું કોણ છું, મારે કોને મળવાનું છે, મને કોને પ્રાપ્ત કરવાનું છે. એટલા માટે આ સત્સંગ છે. સત્સંગનું અર્થ સત્ય. તો સત્ય જેને આપણે કહીએ એ સત્ય તો મારા અને તમારા ખોડિયામાં રમ્યા જ કરે. એ સત્ય છે જે મને અને તમને પ્રેરણાઓ આપ્યા કરે છે કે આજે લાયજામાં સત્સંગ છે, ચાલો ત્યાં. એ કોણ છે? મારો અંદર નારાયણ બિરાજે છે. જો એ નારાયણને આપણે ઓળખીએ, એની સાથે જો પ્રેમ કરીએ, એની સાથે જો શુદ્ધ ભાવ રાખીએ તો બાપ આ સંસાર સાગર તરવામાં કંઈ કઠિનતા નથી. તુલસીદાસ આ સંસારમાં જ હતા ને, વ્યાસનારાયણ આ સંસારમાં જ આવ્યા ને, તુકારામ બાપા સંસારમાં આવ્યા, મારો નરસિંહ સંસારમાં આવ્યો, મીરા સંસાર. સંસાર એટલે શું? સંસાર સારથી ભરેલો છે, પણ એ સાર હું અને તમે લઈ શકતા નથી. સારથી જ ભરેલો છે, અને જો સારથી ભરેલો ન હોય તો મારો અને તમારો નરસિંહ વારંવાર જન્મ માંગે નહીં. તો એ એમ જ કહી દે ને કે મને મુક્તિ દઈ દે, હું મુક્ત થઈ જાઉં. તુકારામ બાપાએ એમ જ કહ્યું કે આ સંસાર મને પ્રિય લાગે છે, ભગવાન એવી કૃપા કર કે કોઈ સજ્જન માણસના ઘરે મારો જન્મ થાય અને રામ ભજન કર્યા કરું, હું કીર્તન કર્યા કરું. ભાવ ભૂલવું નહીં. આ માનવ શરીર અતિ અમૂલ્ય છે અને તેમાં પણ અમૂલ્ય આ સત્સંગ છે. સત્સંગ માનવ શરીર તો દરિયા કિનારે પણ માણસો છે જ ને. આપણી માનવીની અંદર કેટલા કેટલા માણસો છે, પણ બધા પોતપોતાની વયા કરે. પણ થોડુંક વિચાર કરજો કે આપણું કુળ કયો છે. જો તમે તમારા કુળ ઉપર નજર કરશો તો મા સોનલ યાદ આવશે, કાગબાપુ યાદ આવશે, ઈશ્વરદાસ મહારાજ યાદ આવશે, અને ત્યારે તે વખતે તમારું કરેલું પાપ તમારું માથું નીચું કરાવી દેશે કે મેં કેટલી ભૂલ કરી. આ કુળની અંદર મારો જન્મ, છતાં પણ મારા હાથથી ન કરવાના કર્મ થયા. જે તમારો મન છે એ મનના શુદ્ધ ભાવ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ છે, ચિત્ર ધનુષ છે, જટાઓ છે, બધું છે, એ બધા ચિત્ર છે. પણ અંદર બેઠેલો જે નારાયણ મારો રામ એ શુદ્ધ ભાવ છે. જ્યારે તમને બીજા ઉપર દયા આવે, કોઈ દુઃખી માણસ હોય એના દુઃખમાંથી જ્યારે ભાગ લ્યો, એને સુખી કરવાને માટે કોઈ ભગવાન પાસે પ્રાર્થના કરો, ત્યારે સમજી લેજો કે મારો રામ અંદર જાગૃત છે. ત્યારે તમે જાગી ગયા છો. જ્યાં સુધી ગરીબો ઉપર તમારી નજર નથી,
જ્યાં સુધી તમારા ઈષ્ટ ઉપર તમારી નજર નથી, જ્યાં સુધી તમારા ઈષ્ટ ઉપર પૂર્ણ વિશ્વાસ નથી, ત્યાં સુધી આ માનવ શરીર જેમ સમુદ્રની અંદર નાવ ભટક્યા કરે, પવન ન હોય ને, એવી રીતે આ શરીર એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો. લક્ષ્ય જરૂર બાંધજો. લક્ષ્ય સિવાય જહાજ પણ પોતાના ધારેલા દેશ ઉપર પહોંચી શકતો નથી. તો એવો સમજવું કે મારો દેશ કયો છે, મારો દેશ કઈ, કે મારો ગામ કઈ નાની જાય નથી. મારો દેશ કઈ ભારત નથી. રમતા જોગી રામ ક્યાં દુનિયા સીતા. ક્યાં જન્મ થાય એ તો મારા કર્મ, મારી ભાવના. સતત એવું વિચાર કરવાનું છે મારે અને તમારે કે જીવનની અંદર મને કોઈક સંત મળી જાય. જ્યાં સુધી સંત મિલન નથી, ત્યાં સુધી કથા, કીર્તન, યજ્ઞ બધું કર્યા કરો ને બધું સારું છે. પણ જ્યારે સંત મળશે ત્યારે તમારી આંટીઓ છે ને મનની અંદર, એ આંટીઓ ખુલી જશે. ત્યારે તમારા ભાઈની અંદર તમને રામ દેખાશે. ગામની અંદર જે પણ તમારા આજુબાજુમાં રહેવાવાળા હોય કે ગામવાળા હોય, એની અંદર પણ તમને તમારો ઈષ્ટ દેખાશે. કારણ કે સંત મળ્યો એટલે આંટી છૂટી ગઈ. સંત વિના આંટી છૂટતી જ નથી. આ મન અનેક જન્મોથી મલિનતા 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 જ છે. એ મલિનતામાંથી મુક્ત કરવાને માટે શું કરવું જોઈએ? એના માટે શું કરવું? એના માટે એક જ હરિ નામ છે. મનથી તમે જ્યારે સમય મળે, જ્યારે ટાઈમ મળે, ત્યારે મનથી થોડી વાર સ્મરણ કરો, સ્મરણ કરો. મનની અંદર જ્યારે રામ રસ આવશે ત્યારે બધા જે ખોટા રસ છે, વિષય રસ છે, વાસનાઓ છે, ધીરે 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 મન શુદ્ધ થતો જશે. જ્યારે મન શુદ્ધ થયો ત્યારે નક્કી સમજી લેજો કે તમે પોતે જ રામ રૂપ છો, તમે પોતે જ કૃષ્ણ સ્વરૂપ છો, તમે પોતે જ જગદંબા છો મારા બાપ. તમે પોતે મનની મલિનતાને કારણે હું અને તમે ન થવાના કામ કરીએ, ન વિચારવાનું વિચાર કરીએ, ન જોવાનું જોયા કરીએ. આ મનની મલિનતા છે. જેનો મન શુદ્ધ છે એની આંખ શુદ્ધ. જ્યાં દૃષ્ટિ કરે ત્યાં રામ દેખાય, રામ દેખાય, રામ. ગોપીઓ શું હતી? ગોપી કોઈ સ્ત્રી નથી, ગોપી કોઈ પુરુષ નથી. ગોપી તો ભક્તના હૃદયનો એક ભાવ છે, એ ગોપી છે. ભક્તનું હૃદય એટલો બધો, મન નિર્મલ, હૃદય એટલો બધો નિર્મલ હોય છે કે જ્યાં બેઠો હોય ત્યાં રામને જોયા કરે, રામને જોયા કરે. રામને જોયા કરે એટલું જ નહીં, પણ રામનું ચરિત્ર એ પોતાની દૃષ્ટિ આગળ, પોતાના હૃદયમાં, પોતાના મનમાં એ ચરિત્રના દર્શન કર્યા કરે. દર્શન, મારો રામ, મારો રામ. મારો રામ કાગડા સાથે રમ્યો. મારો રામ એક હલકી જોની આપણે કહીએ છીએ ને કે કિરાત, ભીલ, હલકી તો જોની છે જ નહીં. જેની અંદર મારો રામ હોય એ હલકો કેમ કહેવાય? પણ છતાં આપણે વ્યવહારની રીતે કહીએ કે આ બધા હલકા, પણ એને પણ રામ ભેટી પડ્યા છે. એને પણ રામ ભેટ્યા. એટલું નહીં, પણ મહાપુરુષો તો એટલું સુધી કહ્યું કે રામ તો મથુરાને પણ મળ્યા. જે કેકઈને, જે કેકઈ માને
જે કુસંગ આપ્યો એને પણ રામ મળ્યા છે. તમારી સાથે કોઈ વેર કરે તો એને ઘરે જઈને વંદન કરજો. બાપ, મારી ભૂલ હશે, મારી ભૂલ હશે, અને કદાચ તમારી ભૂલ હોય તો હું માફ કરું છું. મને દ્વેષ નથી. હું તો તમને જ્યારે જોઉં છું ત્યારે મારું હૃદય પીગળી જાય કે મારો રામ આવે. વ્રત લેવાની જરૂર છે, ઉપવાસ કરવાની જરૂર છે, પણ એની દિશા બદલાવાની જરૂર છે. વ્રત એવો લેજો જે મારો સગાર સાહેબ વ્રત લીધો હતો કે મારા આંગણાથી કોઈ ભૂખ્યો ન જાય. એવો વ્રત લેજો બાપ. ઉપવાસ નહીં, ઉપાસના કરો. મારા ઈષ્ટની ઉપાસના કરો 24/24 કલાક. ત્યારે સમય મળે. માયા કોઈ ખરાબ નથી. માયાને આપણને ભજન કરવું નથી એટલે માયા મને બાંધી રાખ્યો છે. માયા બાંધતી નથી, તમે બંધાવો છો. તમે બંધાવો છો. માયા એવી નથી કે તમને બાંધી રાખે, પણ તમે અજ્ઞાનના કારણથી, અંધકારના કારણથી તમે એક થાંભલાને બખ પાડીને બેસી ગયા છો. અને પછી તમે કહો કે થાંભલો મને છોડતો નથી. કેમ માનવામાં આવે? એ સંતો માને કેમ? સંત તો ત્યારે માને, સંત તો ત્યારે માને ત્યારે સંત જેવો તમે જીવન જીવો ને ત્યારે સંત દૂરથી તમને હાકલ પાડે કે મારા બાપ અહીં આવી જા, અહીં આવી જા, તારો કામ છે. હંમેશાને માટે જ્યાં સુધી હું અને તમે સંતના આચરણ મારા જીવનમાં નથી આવ્યા ત્યાં સુધી રામાયણનું પાઠ કરો બરાબર છે, ભાગવતનું પાઠ કરો બરાબર છે. ક્યારેક ને ક્યારેક સમય આવશે, તમારું જીવન સુધરી જશે. ગીતા છે, ગીતાનું પાઠ કરો, પણ આચરણની શુદ્ધિ છે. આચરણ જરૂર જોઈએ મારા બાપ. દારૂ પીધા કરીએ, નિંદા કર્યા કરીએ અને પછી કહીએ કે આજે 35 વર્ષ થયા રામ રામ જપું હતું છતાં રામ ન મળ્યો. કેમ મળે? જે અંદર બેઠેલો મારો નારાયણ છે એને અભિષેક કરવાને માટે રામ રસની જરૂર છે. મારો અંદર બેઠેલો નારાયણ છે ને, મારો શિવ બેઠો છે ને, એને અભિષેક કરવા માટે રામ રસની ધારાની જરૂર છે. તો વિચારો બાપ, ખોટા વિષય રસ, પરાઈ નિંદા, દારૂ પીવું, મીરાજું ખાવ્યું, વિમલું ખાવ્યું, એ બધું રસ તમે એમ માનો છો કે હું અભિષેક કરું છું? એ અભિષેક ન હોય બાપ. એ તો મોઢામાં ન રાખે. મારો ડુંગરાજી બાપા કહેતા, એક ખેડૂત હતો, તેને ત્યાં મહેમાન ગયો. મહેમાને કહ્યું કે હાલો ને તમારી વાડી બાડી જોઈ. તો વાડી બધી જોઈ. બાજુમાં એક ખેતર હતો એ જ ખેડૂતનું, તેમાં તમાકુ હતી. તો પેલા મહેમાને કહ્યું કે આ તમારી બધી વાડીને આ તાર બાંધ્યા છે ને થાંભલા છે ને, અને આ ખેતર કેમ જ એમ જ છે? એને કંઈ પણ વાડબાડ નથી કરી, કોઈ તારો નથી. ત્યારે ખેડૂતે કહ્યું કે બાપ એ તમાકુનું ખેતર છે, એને તો ગધેડાય ન ખાય. અને માનવ રામ રામ રામ, આ તમારો અભિષેક. અંદર બેઠેલો રામ, એને તમે અભિષેક કરો છો? મારા બાપ, અભિષેક તો રામ રસ હોય. આ જીભ રામ રામ બોલ્યા કરે, આ મન શુભ વિચાર કર્યા કરે. અરે પ્રયાગ કોને કહેશો? મારું અને તમારો શરીર એ જ પ્રયાગ છે. એની અંદર જ મારો શિવ બિરાજે છે, અને એ જ શરીરની અંદર ગંગા મૈયા વહે છે, જમુના મૈયા વહે છે, સરસ્વતીમાં વયા કરે છે. એનો લાભ લઈ લ્યો. આંખમાંથી જ્યારે રામ રૂપ જુઓ, રામ નામ જપો અને પ્રેમના આંસુ નીકળે ત્યારે સમજી લેજો પ્રયાગની ગંગા વહે છે. ત્યારે એવું સમજવું કે આ પ્રયાગની ગંગા વહે છે.
જીભ જ્યારે હરિનામ સ્મરણ કરે, જાપ કરે, ત્યારે સમજવાનું કે આ જીભનું જે જાપ છે ને એ મારી જમુનામાં ભક્તિનું પ્રવાહ ચાલે છે, ભક્તિનું પ્રવાહ ચાલે છે મારા બાપ. અને જ્યારે આ હાથથી કોઈ ગરીબની સેવા કરો, જ્યારે આ હાથથી સુકૃત કર્મ થાય, તમારા હાથથી આજે તેમ થયા છે તેમ સત્સંગ માટે કોઈ ગરીબની સેવા કરો, અને એ હાથ જ્યારે સારા સારા કર્મ કરે ત્યારે સમજવાનું કે સરસ્વતી માનું પ્રવાહ ચાલુ થયું. આ બધું તમારી અંદર જ સમાયેલો છે. ભાણ સાહેબ તો એટલે સુધી કહ્યું કે તારે ભટકવાની જરૂર નથી, તારી અંદર જ બેઠો છે. ભાણ કહે ભટકીશ માં મથી છો ને માઈ, એ તું કોણ છો? હું લક્ષ્મણ બાપા એ તો મારો અહંકાર છે. રાયણનું છું એ અહંકાર. હું જે કરું છું, હું જે સારું બોલું છું, હું ક્રિયા કરું છું, હું કરું છું, એ તો તમારો અહંકાર છે. કરનારો તો અંદર બેઠેલો નારાયણ છે, એની પ્રેરણાથી હું ને તમે કરી રહ્યા છીએ સારા કામ. એના માટે, એને જાગૃત કરવાને માટે એક જ હરિનામ છે. ભગવાનના નામ સાથે પ્રીતિ. સતત જ્યારે સમય મળે ત્યારે ત્યારે મનથી જાપ કરો. મન છે જન્મો જન્મથી વિષય રસમાં ભટકાયેલો છે, ક્યારેક જાપ કરતાં કરતાં નીકળી જાય, એનો સ્વભાવ છે. પણ તે વખતે યાદ આવે ત્યારે પાછો વારી લેજો કે હે મન, અનેક જોનીઓની અંદર તે દુઃખ સહન કર્યા છે, પીડાઓ સહન કરી છે. હવે તો રામ નામ જપ મારા બાપ, હવે તો રામ નામ જપ. આવી રીતે મનને સમજાવો. મન ઉપર કોઈ દિવસ ક્રોધ ન થાય. જેમ મન ઉપર ક્રોધ ન થાય તેમ માણસ ઉપર પણ ક્રોધ ન કરે. ક્રોધ તો પતનનું કારણ છે ને. ક્રોધ ક્યાંથી નીકળે? અહંકારમાંથી. અહંકાર ક્યાંથી ફૂટે? અજ્ઞાનમાંથી. જ્યારે મને અજ્ઞાન છે ત્યારે મને ક્રોધ આવે, અને ક્રોધ આવે ત્યારે મારી વાણી, મારી જીભ ભ્રષ્ટ થઈ જાય, જેમ તેમ બોલી દઉં. એના મૂળ સાથે જુઓ ક્યાંથી દોષ આવે છે, ક્યાંથી સદગુણ આવે છે, એ તમે જુઓ. અહંકારના બધા મિત્રો કુસંગી છે. બધા એના અહંકારના, અભિમાનના જે મિત્રો છે ને બાપ, એ બધા કુસંગી છે. આપણને પતન કરાવે એવા છે. કામ છે, ક્રોધ છે, લોભ છે, મદ છે, મોહ છે, ઈર્ષા છે, નિંદા છે, એ બધા અભિમાનના ભાઈબંધ મિત્રો છે. મિત્રો અભિમાન. જ્યારે અભિમાન આવે ત્યારે સમજી લેજો કે મારો દુર્યોધનનો કોણ ખાસો છે. સમજી લેજો કે હમણાં દુર્યોધન મારા અંદર વિશ્રામ લે છે. અને સદગુણ શરણાગતિ છે. કોઈકની શરણાગતિ. પથ્થરની મૂર્તિઓ છે ને મારા બાપ, ઠીક છે, ભલે વંદન કરજો, માફું નહીં છે. જે મૂર્તિઓ હોય ત્યાં જજો, ખૂબ જાઓ, ત્યાં ઝાલરું વગાડજો, બધું કરજો. પણ મારા બાપ, જ્ઞાન, ભક્તિ, શાસ્ત્ર, સંત, એનું ઉદ્ગાર, એના ભાવ એવું બોલે છે કે ચેતન પાસે જાઓ. જે તમને ઉપદેશ આપી અને તમને સાચો માર્ગ બતાવે. આ મા પુનઈમાં છે ને, આપણે મંદિરની બાજુમાં બેઠા છીએ, પુનઈમાં છે. તમે પાપ કરી અને પછી મા આગળ જાઓ, તમને મા એમ નહીં કે તું આવતો નહીં, તે પાપ કર્યો છે. મા નહીં કહે. અને મા તમને પેડાનું બંડલ રાખશો તોય રાજીએ નહીં થાય, એ નિકી માનજો. પણ તમે સંત પાસે જાઓ ત્યારે સંત તમને પહેલાં ઉપદેશ એ આપશે કે બાપ, જો મારી પાસે આવવું હોય તો પહેલાં તારી વૃત્તિને સુધાર.
તારી મનની જે વૃત્તિ એ વૃત્તિને સુધારવા. જ્યારે તમારી વૃત્તિ, સંત કોને કહેવાય? મારા ડોંગરેજી બાપા આપણા બોલો, મારા તો ભૂલી ગયો ભાઈ, લધો બાપા ખાર મારશે ભાઈ. મને આ બહુ ભય છે ખરેખર, મને ઠોકર મારે. ડોંગરેજી બાપા કહેતા કે સંત કોને કહેવાય? જેની મનની વૃત્તિ શુદ્ધ અને પવિત્ર છે એનું નામ સંત છે. ભગમાં ધારણ કરવાથી, માળવા પહેરવાથી, આશ્રમો બનાવવાથી, મંદિર મોટા મોટા બનાવવાથી, અને આ તો ઠીક ખુરશી છે, નહીં તો કેવી આવી મોટી ને આ સિંહાસન ઉપર બેઠા હોય, તું બેટા સેવા કરી લે. મારા બાપ, તમે વિચાર તો કરો, જેનું તમે જેના નામથી રોટલો ખાઓ છો એની સેવા વાળી બીજા કરે. તમે તો સિંહાસન ઉપર. મારા ભાઈ, આ બધું ન ચાલે. તમારા આત્માને પૂછો, તમારા મનને પૂછો. મન આરીસો છે. ભગવાને જેમ તમને આ શરીર આપ્યો છે ને, એની સાથે મને આપ્યો છે, એની સાથે બુદ્ધિએ આપી છે. બુદ્ધિ એટલા માટે કે સત્ય કોને કહેવાય અને અસત્ય કોને કહેવાય એના માટે બુદ્ધિ આપી. મન કોને શા માટે આપ્યો? કે આરીશો, તમે તમારા દોષને બરાબર જોઈ શકો કે મારી ભૂલ ક્યાં થાય છે, મેં કેટલી ભૂલો કરી છે, એ તમારું મન તમને કહે. અને પછી તમે તમારા અહંકારથી મનને દાદ ન આપો ને ખોટું કર્યા કર્યો, એ તમારી જુદી વાત છે. પણ મન તમને જાગૃત કરે કે આ તે ખોટું કર્યું છે. એટલું જ નહીં, પણ માળા હાથમાં લેશો ત્યારે પણ મન ટંકોર કરશે તારી માળા ખોટી છે. મન કહી દે, કારણ કે આરીસો છે. આરીસામાં જેમ આપણે મોઢું જોઈએ અને દાગ હોય તો એ દાગને તરત જ આપણે લૂછી નાખીએ, એવી રીતે તમારા જીવનની અંદર જે દાગ હશે એ મન તમને કહી દેશે કે અહીં તારો દાગ છે, કારો દાગ છે. અને એ દાગ જોયા પછી કોઈ સંતના ચરણમાં બેસી અને કારા દાગને ધોવા માટે પ્રયત્ન કરજો, તો તમારું જીવન સરળ બની જાય. અને જેનું જીવન સરળ છે એના માટે સંત સુલભ છે, એના માટે સંતો સુલભ છે. દેવહૂતિ માએ કહ્યું, કપિલ, તું મારો દીકરો નથી, તું મારો ગુરુ થા. મને ઉપદેશ આપ કે હું સતત ભટક્યા જ કર્યો. મારું મન અશાંત રખડ્યા જ કરે છે, મને શાંતિ જ નથી આજ દિવસ સુધી. આપણે બધા એકબીજાને મળીએ ને ત્યારે આપણે કહીએ કેમ છો? આનંદ. તમારા આત્માને મનને તો પૂછો, આનંદ છે? એ બંગલામાં આનંદ નથી. કચ્છી મેં વિયારો કરી ન સકે, વિયારો ન કરી શકે, એતરા ઝઘડા કરી. ખીચડી જી કોની ઈ જ પીવે ના તો ખરા. એ શાંતિ કી મળે? ભગવાન ત્યાં માં શાંતિ તો તેર મિલતી જે કોઈ સંત મિલતો તે. જ્યાં સુધી માં તો કે સંત નહીં મળ્યો ત્યાં સુધી તો જે મન કે શાંતિ ન મિલતી. બેટા, તું ચેતો ગાલ્સ હતી, પણ મારા બાપ મને વિશ્વાસ નથી કે સંત છે જ ક્યાં. મારી અને તમારી આ દશા છે, મારી અને તમારી આ દશા છે. સંત ગામમાં હોય છતાં પણ હું અને તમે એના ઉપર વિશ્વાસ ન રાખીએ, એનો સાથ ન લઈએ, એની પાસે કલાકવાર પણ આપણે બેસવા તૈયાર નથી. દેવહૂતિમાં તો પરમ સંત હતા, એ ચર્ચા મારા માટે ને તમારા માટે છે. એ તો પરમ સંત જ હતા, અને સંત હતા એટલે તો કપિલ ભગવાન એની કુખી આવ્યા. મારા બાપ, વિચાર તો કરો તમે, મહાન થયા. અને ત્યારે ભગવાને કીધું કે માં, સંત નથી એવું નથી, તો માં પહેલાં તું સંત બન. સંતના આચરણ આપણે જીવનમાં ઉતારવા જોઈએ.
પહેલી તો સરળતાની જરૂર છે. જીવન સરળ હોવું જોઈએ, સરળ પવિત્ર હોવું જોઈએ. મનની અંદર કોઈ મલિનતા ન હોવી જોઈએ કે બીજાનું ભરો થાય અને મારું સારું થાય. એ તો પાપી અને રાક્ષસના વિચાર છે. જગતની અંદર વહેલા ઉઠો, પથારીમાં બેસો, મા ધરતીને વંદન કરો અને પહેલા હાથ જોડી તમારી અંદર જે નારાયણ બિરાજમાન છે એની પાસે પ્રાર્થના કરો કે જગત સુખી રહે. મારો શરીર તો આજે છે ને કાલે નથી. આજે કેટલા હાડફેર થઈ રહ્યા છે, વિચાર તો કરો. કેટલા એક્સિડન્ટ થઈ રહ્યા છે મારા બાપ, વિચાર કરો. આ તો એક પાણીનો પરપોટો છે. થોડોક સત્સંગ કરી લેજો, થોડોક રામ સાથે સંબંધ જોડી લેજો, થોડોક કૃષ્ણ સાથે, મા જગદંબા સાથે સંબંધ જોડી લેજો. જે તમને અંતકાળે છેલ્લે ડચકે તમારા સત્સંગ, સંત અને પરમાત્મા યાદ આવે તો આ શરીરમાંથી, સંસારમાંથી ધીરે ધીરે સહેજે તમે મુક્ત થઈ જશો બાપ. જે તમે સારું કામ કરશો એ પણ જો અંતકાળે છેલ્લે ડચકે જો તમને યાદ આવશે તો સમજી લેજો કે તમને મુક્તિ મળી ગઈ, તમને મોક્ષ મળી ગયો. એ નક્કી માની લેજો, આપણા શાસ્ત્રો કહે છે. પણ એના માટે અભ્યાસની જરૂર છે. એમ જ નથી મળતું. પુરુષાર્થ વિના કંઈ મળતું નથી. પ્રયત્ન કર્યા વિના કંઈ મળતું નથી. તમારો દીકરો ડાયો હોય, સંસ્કારી હોય તો થાળી તમારી પાસે લઈ આવે. કદાચ વધારે સારો હોય તો મોઢામાં એક કોળિયો નાખી દે. તમે ખાટલા ઉપર પડ્યા હો ત્યારે. ખાટલા ઉપર ન પડો એવી મારી આશા ભગવાન આગળ છે. પણ કદાચ કોઈ માણસ ખાટલા ઉપર હોય તો દીકરો મોઢામાં કોળિયો નાખી દે. પણ ચાવવું તમને પડશે અને ગળામાં ઉતારવું તમને પડશે. સત્સંગી તો સત્સંગ કરશે પણ એનું જે રસ છે એ રસ તો તમારે ગળાની અંદર ઉતારવું પડશે. એ તમારે જાગૃત રહેવાનું છે. એ તમારે જાગૃત રહેવાનું છે. ગુરુ સમજાવીને તમને ઉપદેશ આપે કે સંસાર ખોટું છે, માયા ખોટી છે, તમે માનવ છો, માનવ થઈને રહો, બધું ગુરુદેવ તમને સમજાવે. પણ ઉદ્ધવજીએ જ્યારે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે ભગવંત, તમે વિદાય લો છો તો મારા માટે કંઈક ઉપદેશ કરતા જાઓ. ત્યારે કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા. ભક્ત એવા હોય ભગવાનને રડાવે, કૃષ્ણ રડી પડે. ઉદ્ધવ, મારા બાપ, જે મારી પાસે હતો એ તો બધો તને ઠલાવી દીધો છે, બધું ઠલાવી. પણ ઉદ્ધવ, હવે તું તારો ગુરુ થા, હવે તું તારો ગુરુ થા. બસ જ્યારે આપણા જીવનમાં ઉતારશું ત્યારે સમજી લેજો કે હવે મારો ગુરુ હું જ છું. તમારે ગુરુ તમારું થવું જ પડશે. બધા ઉપદેશ કરશે પણ આખર જીવનમાં તો તમારે ઉતારવું પડશે મારા બાપ. તો હવે થોડી ટાઈમ વધુ લઈ લીધો, માફ કરજો. પણ થોડું સમય કે જીવન સરળ બને, જીવન સરળ બને એવા સારા માણસનો સંગ કરજો. અને જીવનમાં ક્યારે કુસંગ ન મળે એની કાળજી રાખજો. જે કુસંગ છે એ પૂર્વ જન્મના આપણા જે સત્કર્મ છે એનો પણ નાશ થાય છે. ભલા ભાગવત કહે છે પૂર્વ જન્મના જે સત્કર્મો છે આપણા એ પણ કુસંગના કારણથી બધું સત્કર્મ નાશ પામી જાય છે. જીવનની અંદર એવી જગ્યા ઉપર પસંદ કરજો, એવી જગ્યા કે જ્યાં તમને શાંતિ મળે અને જ્યાં તમારા જીવનની અંદર સારી વસ્તુ મળે એવું કોઈ સ્થળ જોઈ લેજો. સંત એવો જોજો, એવા સંતને જોવાનું કે જે નિસ્વાર્થ હોય, જેને કંઈ પણ જોતું નથી એવા સંતના પગ પકડજો મારા બાપ. જેને કંઈક જોઈએ છીએ એ તમારો ઉદ્ધાર નહીં કરી શકે. મને કંઈક જોઈએ છીએ ત્યાં સુધી તમારો ઉદ્ધાર નહીં કરી શકું.
જ્યારે મને નથી જોતું, મારે ભગવાને ઘણું મને આપી દીધું, માનવ શરીર મને આપી દીધું છે, પછી હવે શું મારે માગવાનું? આવા કોઈક નિસ્વાર્થી, નિષ્કામી, વાસના રહિત અને જેની બુદ્ધિ અને મન પવિત્ર હોય એવા સંતના ચરણ પકડજો, જે આજ ભાવની અંદર તમને મુક્તિ પ્રાપ્ત થઈ જાય. બોલો શ્રી સીતારામ મહારાજ કી જય. જય.